ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી। એક પરિવારના સભ્યો કારમાં સવાર થઈને પરિવારના એક સભ્યના અસ્થિ વિસર્જન માટે હરિયાણાથી હરિદ્વાર જઈ રહ્યા હતા। આ દરમિયાન રોડના કિનારે ઉભેલી ટ્રકના પાછળના ભાગમાં કાર ઘૂસી જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં એક જ પરિવારના લગભગ 6 લોકોના મોત નીપજ્યા હતા, જ્યારે એકની હાલત ગંભીર હોવાની જાણકારી મળી રહી છે। ઘટનાની જાણ થતાં જ લોકોની ભીડ એકઠી થઈ હતી અને પોલીસને જાણ કરવામાં આવી હતી। પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઈ મોટાભાગના લોકોને હોસ્પિટલ પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કોઈને બચાવી શકાયા ન હતા। આ ઘટના મુઝફ્ફરનગરના તિતાવી પોલીસ સ્ટેશનની હદમાં બની હતી। મૃતકોમાં 2 મહિલા પણ સામેલ છે।